હિરેનભાઈ બામરોટિયા। હું હાલ વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે કાર્યરત છું। આજરોજ અહીંયા વેરાવળ મુકામે તમને ખ્યાલ છે કે જે નીટનું પેપર લીક થયું હતું એના અનુસંધાને છેલ્લા ઘણા દિવસોથી દેશના અલગ અલગ રાજ્યોમાંથી તમામ વિદ્યાર્થીઓ જંતર મંતર ઉપર જે ધરણા ઉપર બેઠા છે અને સરકાર પાસે એમને માંગણી કરી છે કે ભાઈ તમે શિક્ષણ પ્રધાનનું રાજીનામું આપો। અને તમને પણ ખ્યાલ છે કે છેલ્લા 10 થી 12 વર્ષથી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને અસંખ્ય વાર પેપર લીકના પ્રશ્નો આવ્યા છે। ત્યારે આજે અસહ્ય પ્રકારની બેરોજગારી જોવા મળે છે અને મધ્યમ વર્ગના અને ગરીબ વાલીઓના બાળકો લાખો કરોડો રૂપિયાની ફીસ આપી અને નીટની તૈયારી કરતા હોય અને પોતાનું ભવિષ્ય બનાવવા માટેનું સપનું હોય અને આવું વારંવાર પેપર લીક થાય એટલે વિદ્યાર્થીઓની માંગણી છે એ વ્યાજબી હતી। એના અનુસંધાને જે વિદ્યાર્થીઓ જંતર મંતર પર બેઠા અને આ ભારતીય જનતા પાર્ટી સરકાર અને જે જનરલ ડાયર અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ એમની ઉપર બેરહમ અત્યાચાર કરી અને લાઠીઓ વરચાવી અને ઘણા બધા વિદ્યાર્થીઓને ઇન્જર્ડ કર્યા। આ ભાઈએ હમણાં આગળ વાત કરી એમ ઘણા બધા સ્ટુડન્ટો અને એના વાલીઓ હાલ હોસ્પિટલમાં દાખલ છે। એના અનુસંધાને સમગ્ર દેશનો વિપક્ષ એણે પણ સરકારની સામે કાલે પ્રોટેસ્ટ કરી અને આજે દેશની અંદર જે લોકપ્રિય વિરોધ પક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધી અને કોંગ્રેસનું જે ડેલિગેશન હતું એમની પણ લોકશાહીની હત્યા કરીને ધરપકડ કરવામાં આવી અને એમની ઉપર પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો। જેમના વિરોધમાં સમગ્ર દેશ અને રાજ્યની અંદર કોંગ્રેસ પાર્ટી અને એનું સિવાય યુથ કોંગ્રેસ જે ધરણાનો પ્રોટેસ્ટ કરી રહ્યા છે એનું અનુસંધાને અમે આજે વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે। પરિચય? મારું નામ રિયાઝ સુમરા, ઉપપ્રમુખ ગુજરાત રાજ્ય NSU। કઈ જગ્યાએ આજે શું કાર્યક્રમ હતો? આજે વેરાવળ ટાવર ચોક ખાતે વિરોધ પ્રદર્શનનું કાર્યક્રમ હતું। જે રીતે જંતર મંતર પર વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યું, ટીયર ગેસના ગોલા ફેંકવામાં આવ્યા અને કાલે સાંજના વિરોધ પક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજીની જે રીતના અટકાયત થઈ તે રીતના અમને લાગી રહ્યું છે કે દેશની અંદર લોકશાહી ક્યાંક ને ક્યાંક ખતમ થઈ ગઈ હોય એવું અમને લાગી રહ્યું છે। વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ એટલે કે ભારત, પછી 20 તારીખનો આપણે પ્રોટેસ્ટ જોયો હોય છે કે સંવિધાનની રીતે છાત્રો ગાંધી જગ્યા માર્ગે પ્રોટેસ્ટ કરતા હતા અને એ લોકો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યું, એ લોકોના સર ફોડવામાં આવ્યા। એક 19 વર્ષની છોકરી હાલ સિરિયસ છે, ICUમાં છે। આનો જવાબદાર કોણ? આટલા 2 મહિના ઉપર થયા નીટનું પેપર લીક થયું, અત્યાર સુધી ના તો એજ્યુકેશન મિનિસ્ટરનો રિઝાઇન આવ્યો। આ બાબત કોઈ નાની બાબત નથી। આને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી, હોમ મિનિસ્ટર બધાને રિઝાઇન આપવું જોઈએ એવી અમારી સ્પષ્ટ માંગ છે।